પાલનપુર શહેરમાં ગંદા પાણીના નિકાલ માટે ₹25 કરોડના ખર્ચે બની રહેલો અત્યાધુનિક એસટીપી પ્લાન્ટ હવે ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિવાદોના વંટોળમાં આવી ગયો છે। પ્લાન્ટના પમ્પિંગ સ્ટેશન માટે ખરીદાયેલી 20,000 ફૂટ જમીનનું અધધ ₹6 કરોડ 27 લાખ રૂપિયાનું વેલ્યુએશન દર્શાવવામાં આવતા મોટો વિવાદ ઉભો થયો, જેના પગલે જિલ્લા કલેક્ટરે આ કામગીરી પર તાત્કાલિક મનાઈ હુકમ ફરમાવી દીધો છે। કલેક્ટરના સ્ટે ઓર્ડરના કારણે પ્રોજેક્ટ સંપૂર્ણપણે ખોરંભે ચડ્યો છે, ત્યારે બીજી તરફ ચોમાસું બિલકુલ માથે હોવાથી પાલનપુરના નાગરિકો ભારે ભયભીત બન્યા છે। હાલમાં શહેરની ગટર અને વરસાદી પાણીનો નિકાલ સીધો લડબી નદીના નાળામાં થઈ રહ્યો છે, અને જેથી જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો આખા શહેરમાં ગંદા પાણી ફરી વળવાની અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। સ્થાનિકો આ ગંભીર પરિસ્થિતિ માટે પાલિકાના તત્કાલીન સત્તાધીશોની મનમાની અને ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પાલિકાના ચીફ ઓફિસર આ જમીન વિવાદનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે તેવો દાવો કરે છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગૂંચવાયેલા મુદ્દાનો ઉકેલ ક્યારે લાવે છે અને પાલનપુર વાસીઓને ચોમાસા પહેલા આ આફતમાંથી મુક્તિ મળે છે કે કેમ। એસટીપીની કામગીરી જે જીયુડીએમ દ્વારા હાથ ધરવામાં આવેલી છે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂરું થયેલું છે। મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી 30 તારીખ સુધીમાં પૂર્ણ થશે તેવું એજન્સી દ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલું છે। જે હાલ આપેલ જે રજૂઆત કરી કે નગરપાલિકાનું મુખ્ય ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે જે વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવવાનું છે ત્યાં કોઈ સરકારી જમીન ઉપલબ્ધ ના હોય, નગરપાલિકાએ જે તે વખતે ડીપીઆર બનાવતા દરમિયાન કમિટમેન્ટ આપેલું હતું કે એ વિસ્તારમાં જગ્યા ઉપલબ્ધ કરી આપવામાં આવશે। તેથી પ્રાઇવેટ એજન્સી પાસે નગરપાલિકા દ્વારા કરાર કરી અને એ જગ્યા ઉપર કામગીરી શરૂ કરવામાં આવેલ। તેના વેલ્યુએશન કરવા માટેની સત્તાઓ ડીએલવીસી કમિટીને ના હોય તે કારણોસર નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ વેલ્યુઅર જોડે કે જે વેલ્યુઅરે અંબાજીમાં પ્રાઇવેટ પ્રોપર્ટીના જે વેલ્યુએશન કરેલા હતા તે જ એજન્સીના મારફતે વેલ્યુએશન કરવામાં આવેલું હતું।